કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું. આમ તો જેલ નહીં થવાથી આપણી પાસે વકીલોની ફોજ છે, રાઠોડ સાહેબની આખી ફોજ છે, કોઈને જેલ નથી થવાની, પણ આપણે તૈયાર રહેવું પડશે, બધી જ રીતે. આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, સંવિધાનને લઈને ચાલીએ છીએ, પણ જે રીતે જગદીશભાઈ ને લોકોને અહીંયા ગણનગઢ કરવામાં આવે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે, પોસ્ટિંગો માટે, વહાલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે, એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી. જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે, દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે, તે દિવસે તમારે પૂછડીને જો યાદ આવડાવી દઈશું. અમે સામીને તમને હું વિનંતી કરું છું, આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે. આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો 2 દિવસ લાઈનો પર રહી છે. સાથીઓ, પશુ પણ, ઢોર પણ, કૂતરા હોય, ઢોર હોય, હાથી હોય કે ઊંટ હોય, એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂખા મરતા નથી. ત્યારે આપણે પણ ભૂખા મરવાના નથી. આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈનો પર રહેવું પડે એવી મજબૂરી આ લોકો પેદા કરી છે. પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂખા મરવાના નથી, પણ આપણો ધ્યેય આ જળ, જંગલ, જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે, નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈનો પર ઉભા રહેવાનું. આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈનો પર છે, રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈનો પર છે, આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે. ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે આપો છો, રેશન કાર્ડ તમે આપો છો, ઘટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત, તો અમારે શું કામ એની કેવાયસી ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ? એના માટે શું કામ અમારે 2 મહિના લાઈનો પર ઉભા રહેવાનું? એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય, પાર્ટીના સભ્ય બનવાનું હોય, તો આ સરકારો કહે છે કે ભાઈ તમે ઘરે બેઠા મિસ કોલ મારો અને અમારા પાર્ટીના સભ્ય બની જાઓ, અને આપણને 2 મહિના રેશન કાર્ડ ને આધાર કાર્ડના લાઈનો પર મૂકી દીધા છે. ત્યારે સરકારને કહીએ છે, જો તમારે આદિવાસીઓનો સ્વાયત્ત રાજ જે દિવસે આવશે એ દિવસે જ આદિવાસીઓનો વિકાસ થવાનો છે. સાથીઓ, તમારા જેવા લોકોના આશીર્વાદથી અમે ધારાસભ્ય બન્યા છે, વિધાનસભામાં બેસીએ છીએ, જિલ્લા પંચાયતની આયોજનની મીટિંગ હોય, સંકલનની મીટિંગ હોય, એમાં બેસીએ છીએ. અમે અધિકારીઓની માનસિકતા જાણીએ છીએ. આવી મનુવાદી વિચારધારાવાળા લોકો ક્યારે આપણું હિત વિચારવાના નથી. ત્યારે હવે સમય આવી ગયો છે, માત્ર આવી મીટિંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને, નાચી કૂદીને જતા રહેવાનું નથી, પણ જે આવી જનજાગૃતિના મીટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે, જે વડીલોના ઉપદેશો હોય છે, એ ઉપદેશોને સંદેશા ગામોમાં જઈને આપણે બધાએ લાગવું પડશે, બધાએ જાગૃતિ લાવવી પડશે, સંગઠન બનવું પડશે, એક થવું પડશે. જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે, તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે. આજે આપણે એક નથી. સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે, આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે, આપણે ડામોર મોટા, બારિયા નાના, રાઠવા મોટા, વસાવા નાના, ચૌધરી મોટા, ગામિત નાના, આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે. પણ સાથીઓ, કોઈ પણ અટકમાં હોય, કોઈ પણ જ્ઞાતિમાં હોય, પણ આપણે સૌપ્રથમ આદિવાસી છે. જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું, રૂઢી પ્રથાઓ, પરંપરાઓ ભૂલી જઈશું, આપણી રીત રિવાજો ભૂલી જઈશું, પૂજા વિધિ ભૂલી જઈશું, આપણી રહેણી કહેણી, આપણી વેશભૂષા, આપણી બોલી ભાષા, આપણા ગીતો ભૂલી જઈશું, તે દિવસે આદિવાસી તરીકે મટી જવાના છે. અને આ લોકો તમે જોઈ લેજો, જો
આજે આપણે નહીં જાગીશું, આવનારા 10 થી 15 વર્ષમાં આપણે આદિવાસી તરીકે આપણે ઇતિહાસ બની જઈશું અને આપણે આદિવાસી તરીકે સાબિત કરતા આપણને ફાફા પડી જવાના છે. આજે આપણે આદિવાસી છે એ ખબર છે, આપણા બાપ દાદાઓ અહીંયા ગુજરી ગયા, છતાં એ પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે 3 પેઢીઓના લોકો પુરાવા માંગે છે. આજે જાતિના દાખલા માટે લોકો મહિને લાઈનો પર રહે છે. આપણે અહીંયા ઘણા વક્તાઓ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે, ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે. આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે. આદિવાસી એટલે કોણ? આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી. પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય તો એ આદિવાસી પૃથ્વી પર પહેલો આવનારો છે. આદિવાસી સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. હજારો વર્ષો પહેલાની આપણી સભ્યતા છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ લેજો, તમે મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ જોઈ લેજો, એ આદિવાસીઓની સભ્યતા છે. તમે રામાયણ ઉઠીને વાંચી લેશો, જે સબરી ભીલની વાત આવે છે આદિવાસી હતા. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેશો, જે એકલવ્ય પોતાનો અંગૂઠો આપીને દે છે ગુરુ દ્રોણાચાર્યને આદિવાસી હતા. તમે રાણા પૂંજા ભીલની વાત કરશો, મહારાણા પ્રતાપની વાત કરશો, મહારાણા પ્રતાપના ઇતિહાસ તમે વાંચી લેજો, જે પૂંજા ભીલ હતા એ આખી સેના આદિવાસીઓની હતી. એવી જ રીતે શિવાજીનો ઇતિહાસ તમે વાંચી લેજો, જે દુધા ભીલની આખી ફોજ હતી એ આદિવાસી હતી. એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભળમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. બિરસા મુંડાજી હોય, ટાટિયા નાયક હોય, ખાચિયા નાયક હોય, ટાટિયા ભીલ હોય, જે પણ આપણા આદિવાસીઓ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. દેશની વિકાસની વાત હતી. વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે, છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે. સાથીઓ, હું 380 થી 400 કિલોમીટર અહીંયા આવ્યો છું. મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો, પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે, સમાજ જાગૃતિનું મંચ છે. જ્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે. ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો. આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું. કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે, ટિકિટ આપી દે, પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું, તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી. જ્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છીએ, ધરણા કરીએ છીએ. અમને શિક્ષક આપો, શિક્ષક માટે આંદોલનો થાય છે. શાળા નથી એના માટે આંદોલનો થાય છે. પીવાના પાણી માટે આંદોલનો કરીએ છીએ, રોડ માટે આંદોલનો કરીએ છીએ, રોજગાર માટે આંદોલનો કરીએ છીએ. પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી. એટલે હું તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આંદોલનો કરીશું ને શા માટે હજુ આંદોલનો કરીશું? જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી, આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી, આપણા લોકો જજ નથી, આપણા લોકો કલેક્ટરો નથી, સેક્રેટરીઓ નથી, આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી, તો આપણે ગમે તેટલા આંદોલનો અને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી. એક જ ઈલાજ છે આ તમામ સમસ્યાનું નિવારણ, એક જ દવા છે અને એ દવાનું નામ છે ભીલ પ્રદેશ.